નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે વડોદરા શહેર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાવાસીઓને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે। વહીવટીતંત્ર હવામાન વિભાગની આગાહીના પગલે સજ્જ બન્યું છે। બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન વધુ તીવ્ર બનવાની શક્યતાઓના પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વર્તાઈ રહી છે। કલેક્ટર અનિલ ધામેલિયાના જણાવ્યા અનુસાર મોડી રાતથી લઈને આવતીકાલ દરમિયાન જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ સમયગાળા દરમિયાન તમામ તાપમાનમાં ફેરફાર સાથે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વડોદરાના નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। સુરક્ષાના પગલાં રૂપે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી કોચિંગ ક્લાસ અને પોલિટેકનિક બંધ રાખવામાં સ્પષ્ટ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વિવિધ કંપનીઓ અને ખાનગી સંસ્થાઓને પણ પોતાના કર્મચારીઓની સુરક્ષા માટે શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમની પદ્ધતિ અપનાવવા જણાવાયું છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। ભૂકા બોલાવી દે તેવો વરસાદ વરસવાનો છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અને જેને લઈને વડોદરા જિલ્લા કલેક્ટર પણ અત્યારે સજ્જ જોવા મળી રહ્યા છે। જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, અને સાથે જે રીતના ભારે વરસાદને લઈને જે અત્યારે તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે। હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે તમામ જે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અત્યારે જે સુરક્ષાની ધ્યાનમાં રાખીને અત્યારે જે રીતે અહીંયા નાવડી છે, જીસીબી મશીન છે સહિત ટ્રેક્ટર અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે। અને જિલ્લા કલેક્ટર કચેરીની અંદર આપ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે રીતના ગુજરાતમાં જે ફરી એકવાર ભારે વરસાદના વાદળો ઘેરાયા છે, જે રીતના 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ અત્યારે તમામ જે તૈયારીઓ અત્યારે જે આ ભારે વરસાદની આગાહીને પહોંચી વળવા માટે તમામ તંત્ર અત્યારે અહીંયા સજ્જ જોવા મળી રહ્યું છે। બોટની વ્યવસ્થા અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી છે, અને હાલ જે રીતના વડોદરા શહેર તેમજ જે અલગ 18 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ, વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ અત્યારે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। કંટ્રોલ રૂમ સહિત જે તમામ જે સાધન સામગ્રી છે તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અત્યારે તૈનાત કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।